એપીએબિલિટી ચેનલ આપના માટે લાવી રહ્યું છે એ લોક અદાલત વિડીયો કોન્ફરન્સથી જે યોજવા જઈ રહી છે, તો તે માટેની તમામ સંપૂર્ણ જાણકારી. તો કોઈ પણ મિત્રો ક્યાંય પણ જતા નહીં, આ વિડીયો સંપૂર્ણ જોજો જેથી કરીને સંપૂર્ણ માહિતીનો ખ્યાલ આવે. તો એપીએબિલિટીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેઓ કરી દે જેથી કરીને આવી માહિતી મળી રહે. તો જે આપણે વાત કરતા હતા કે 12 ડિસેમ્બરના રોજ જે વિડીયો કોન્ફરન્સથી એ લોક અદાલત યોજવાની છે, તેમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ કે જે અમદાવાદના આદેશ અનુસાર અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પીએસ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા અદાલત અમરેલી તથા તેની તાલુકા કોર્ટોમાં પણ આગામી 12/12/2020ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. સાથે મિત્રો એ પણ હું તમને કહી દઉં કે માત્ર અમરેલી જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાત સમગ્ર જિલ્લાઓમાં 12 ડિસેમ્બરના રોજ વિડીયો કોન્ફરન્સથી ઈ લોક અદાલત થવા જઈ રહી છે. તો તેમાં કયા કેસો આવશે તેની આપણે વાત કરીએ તો ક્રિમિનલ કમ્પાઉન્ડેડ ઓફેન્સ નેગોશિયેબલ 138, જે આપણે ચેક રિટર્ન કહીએ છીએ, મની રિકવરી, એમએસસીટી કેસ, ઇલેક્ટ્રિસિટી અને વોટર બિલ્સ નોન કમ્પાઉન્ડેબલ, મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ, લેબર હોય ડિસ્પ્યુટ હોય, લેન્ડ એક્વિઝિશન કેસ હોય, સર્વિસ મેટર રિલેટિંગ પે એન્ડ અલાઉન્સ, રેવન્યુ કેસ હોય તથા અન્ય સિવિલ કેસો જેમ કે રેન્ટ, ઇઝમેટરી રાઇટ્સ, એજ્યુકેશન સ્યુટ, સ્પેસિફિક પરફોર્મન્સના કેસોનો નિકાલ કરવામાં આવશે. જે પણ પક્ષકારો જે અત્યાર સુધી તેઓના કેસ ચાલુ હોય કોર્ટમાં અને તેઓ હવે સમાધાન કરવા ઈચ્છતા હોય તો તેઓએ પણ આ જિલ્લા કક્ષાએ જે પણ આ ઈ લોક અદાલત થવા જઈ રહી છે તો તેમાં ભાગ લઈને તેઓ પોતાના કેસનું સમાધાન કરી શકે છે અને તેઓ પોતે પોતાનો કેસ પૂરો પણ થઈ શકશે. તો તમામ જે પક્ષકારોના કેસ ચાલતા હોય અને તેઓ સમાધાન કરીને પોતાનો કેસ પૂરો કરવા ઈચ્છતા હોય તો આ માટે 12 ડિસેમ્બરના રોજ જે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈ લોક અદાલત યોજાય છે તો તેઓ તેમાં સંપૂર્ણ ભાગ લે જેથી કરીને તેઓનો કેસ પણ ચુકાદો પણ આવી જાય. તો તમામ મિત્રો કે જેઓના કેસ ચાલતા હોય કે પછી કોઈ પણ વકીલ હોય તેમના મારફત લડતા હોય તો તેઓને પણ જો જાણકારી ન હોય તો તેઓ પણ ત્યાં જાણકારી મેળવી લે અને તેઓના પક્ષકારોને પણ આ જાણકારી આપી દે જેથી કરીને તેઓનો પણ કેસ પૂરો થઈ જશે અને કોર્ટ દ્વારા તેનો નિકાલ પણ કરવામાં આવશે. તો આ હતી એપીએબિલિટી ચેનલ દ્વારા ઈ લોક અદાલતની